તો બધા મિત્રોને જય માતાજી, જય રામદેવ પીર. સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગ વિડીયોમાં. તો આપણે જઈ રહ્યા છીએ વરાણા એટલે કે ખોડિયાર માતાજીના મેળામાં. તો આપણે નીકળી ગયા છીએ વરાણા જવા માટે અને આપણે રસ્તામાં છીએ હાલ. આપણે પહોંચી ગયા વરાણા. તો તમે જોઈ શકો છો કે રસ્તા મેન રોડ ઉપર દરવાજો લગાવેલો છે. તો આપણે ધીરે ધીરે જઈશું મંદિરે, ખોડિયાર માતાજીના મંદિરે. તો આપણે બહુ વહેલા આવી ગયા છીએ તો એટલું બધું ટ્રાફિક નથી. તો આગળ જોઈએ કે કેટલું ટ્રાફિક છે. અહીંયા તમે જોઈ શકો છો કે માતાજીની પ્રસાદી સુંદડી અને શ્રીફળ ને એવું બધું મળી જાય છે માતાજીના મંદિરની આગળ. તો આવી ગયું માતાજીનું મંદિર, તમે જોઈ શકો છો. મંદિરની આગળ પણ ભીડ નથી એટલી બધી. અને આવી ગયા આપણે મંદિરની અંદર. તો પહેલા તો તમે જોઈ શકો છો કે માતાજીનું ત્રિશૂળ, વિશાળ ત્રિશૂળ છે. અને આ માતાજીનું મંદિર. મિત્રો હવે આપણને એવું લાગે છે કે ભીડ બહુ વધી ગઈ છે. અને હમણાં છે ધર્મશાળા અને આ બાજુ પણ ધર્મશાળા છે. તો જમવાનું ચાલુ જ હોય છે. અને હવે આપણે નીકળશું બહાર. તો તમે બહાર જોઈ શકો છો કે બહુ ટ્રાફિક નથી. આપણે આવી ગયા મેળામાં. તો મેળો હવે ભરાય છે. આપણે જઈએ ધીરે ધીરે ચકડોળ તરફ. તો તમે જોઈ શકો છો કે ચકડોળ હજુ સુધી ચાલુ થઈ નથી. જોઈએ આગળ ચાલુ હોય તો બીજી ચકડોળ જોઈએ. હજુ આ હોડકા પણ ચાલુ નથી થયા, બધું જ હાલ તો મિત્રો બંધ છે બધું. આપણે આવી ગયા ચશ્માની દુકાન ઉપર, કારણ કે આપણે લેવાના હતા ચશ્મા. અને આપણે લઈ લીધા ચશ્મા. અરે વાહ, ચશ્મા વાળો ભાઈ તો સ્માઈલ આપે છે સારામાં સારી. આ તમે જોઈ શકો છો કે બધી આઈટમ મળી રહેશે. અહીંયા છે સર્કસ, સર્કસ પણ બંધ છે. ચકડોળું પણ બંધ છે. હાલ તો મિત્રો બધું બંધ જ છે. તમે જોઈ શકો છો કે અહીંયા તો કોઈ માણસ દેખાતું નથી. ચકડોળું બંધ હોવાના કારણે આ બાજુ કોઈ આવ્યું જ નથી મિત્રો. તો આપણે વળી જશું પાછા, કારણ કે આ બાજુ હવે કશું દેખાતું નથી. તો આપણે થઈ જઈશું રિટર્ન. અરે આ બધું તો ઠીક છે, પણ આ સોડા વાળા ભાઈ બેઠા છે એમનો વિડીયો લઈ લઈએ પેલા તો. હા, એ આવી ગયા. અને તમે જોઈ શકો છો કે હાલ તો બધું જ બંધ છે. તો આપણે નીકળી જઈશું પાછા. આહા, ટેણિયા મોજ કરે હે. તો નાના ટેણિયાને રમવાની વસ્તુમાં મોટા મોટા આખલા કૂદવા લાગે એવું લાગે છે મિત્રો. આપણે જઈશું હવે આગળ. હા, હવે આવી ગયા આપણે પકોડીની લારી તરફ. અને જોયું તો આપણા ગામની જ લારીઓ હતી. જય બાબારી પકોડી સેન્ટર વિકાભાઈની. તો આપણે પેલા તો એમનો વિડીયો લીધો અને પછી આપણને લાગી હતી ભૂખ.
તો આપણે બેસી ગયા પકોડી ખાવા માટે. પહેલા તો પકોડી ખાઈ લીધી, અને જો તમારે ખાવાની ઈચ્છા હોય તો ખાઈ લીજો, કારણ કે અહીંયાથી તો હું આપવા આવવાનો નથી. અને મિત્રો, તમારે જો પકોડી ખાવાની મેળામાં ઈચ્છા થાય તો વિકાભાઈ બહુ સારામાં સારી પકોડી બનાવે છે. તો તમે જોઈ શકો છો લોકેશન ચકદોળની સામે. આપણે પાછા અંદર જઈશું અને અરવિંદભાઈને મળ્યા, અને આપણે એક સબસ્ક્રાઇબર મિત્ર આવી ગયા ને આપણને મળી લીધું. તો આપણે હવે જઈશું આગળ. આગળ જતા આપણને ઇજ્જતના ફાલુદા મળ્યા. નહીં, ઇજ્જતના નહીં, ખાલી એકલા ફાલુદા. તો આપણે ફાલુદા વાળા ભાઈને પણ મળી લીધું અને નીકળ્યા આગળ. તો આગળ જતા સિકોતર પાર્લર છે, નાની ચંદુરથી છે. એમનું નામ આપણને આવડતું નથી, પણ પહેલા તો એમને મળીને પછી નીકળીશું આપણે આગળ. હવે જોયું તો કે નાના છોકરાને રમવાના ટબુડા એ ચાલુ છે, પણ કોઈ છોકરા નથી. તો આપણે ઈચ્છા થઈ કે આપણે જઈએ રમવા, પણ એ ભાઈ ના પાડે છે કે તમને નહીં રમવા દઈએ. પછી આપણે આગળ ચાલ્યા તો આવી વાસણની માર્કેટ. તો બહુ બધા વાસણ હતા, પણ આપણને તો ખબર પડતી નથી વાસણમાં, એટલે આપણે નીકળી ગયા આગળ. મિત્રો, તમે જોઈ શકો છો કે સારા સારા વાસણ મળે છે અહીંયા. તો તમે કદાચ મેળામાં આવો ને તો વાસણ જરૂરથી લેજો. તમે જોઈ શકો છો કે કેટલા બધા વાસણ છે. અને આહા, ભાઈ તો સલામ ઠોકે. આ તમે જોઈ શકો છો કે નાના છોકરાને રમવા માટેની ગાડીઓ છે. આ તો ઓદરા ટાઈપ ડાન્સ કરવા લાગે શીરડી વાળા ભાઈ તો. અને પાછા વાસણ તરફ આવી ગયા આપણે. તો મિત્રો, તમે જોઈ શકો છો લાકડીઓ. તમે ગીતો સાંભળ્યું હશે કે લાકડીઓની જગ્યા બે નાળીઓએ લીધી, પણ એવું નથી મિત્રો. આ તો ઢોરા સારવાની લાકડીઓ છે. તમારે જો લાકડી લેવાની ઈચ્છા થાય તો તમે લઈ શકો છો મિત્રો. અહીંયા રોડ ઉપર જ છે. તો હવે આપણે જઈશું શીરડી બજાર તરફ, કારણ કે આપણે લેવાની છે શીરડી. અને આવી ગયા મિત્રો શીરડી બજાર તરફ. તો તમે જોઈ શકો છો બહુ બધી શીરડી છે. અને આપણે તો પેલા તો કે સસ્તું પેલું હોય, અને આ ભાઈ મૂઘા હતા બહુ, તો આપણે લીધી નથી શીરડી હમુદી. નીકળવા આપણે ચાલ્યા આગળ. આ ભાઈ તો હર પાનનો વિડીયો બનાવરાવે હે કે તમે અમારો જ વિડીયો બનાવો. અને તેણીએ પણ શીરડી વેચે હે. તમે મિત્રો જોઈ શકો છો કે કેટલી બધી શીરડી છે. અને આગળ જતા આપણને મળ્યા ચંદનભાઈ. તો ચંદનભાઈ કહે, ઓ આપણા પાછળ હતા સબસ્ક્રાઇબ મિત્ર. અને ચંદનભાઈએ કહ્યું કે ચાલો આપણી પકોડીની લારીએ. તો આપણે ચાલ્યા તેમની પકોડીની લારી ઉપર. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે ચંદનભાઈને બને ચાલી રહ્યા છીએ એમની પકોડીની લારી તરફ. તો મિત્રો, આપણે પહોંચી ગયા એમની પકોડીની લારી તરફ ને જોઈ શકો છો તેમની પકોડીની લારી. અને આ ભાઈ છે, આપણે લેવાનું હતું મંચુરિયન. તો તમે જોઈ શકો છો કે મંચુરિયન બનાવે છે, અને આપણે લઈ લીધું મંચુરિયન. બહુ સસ્તું અને સારું મંચુરિયન હોય છે મિત્રો. હવે આપણે નીકળવા લાગ્યા ઘર તરફ. તો આપણને મળ્યા
આપણા દાદા એવા કે કેશોબા, તો એમને હોટલ છે મિત્રો ચોકડી ઉપર, તો તમારે ચા પાણીની ઈચ્છા હોય તો લઈ શકો છો. અને આપણે હવે જવાનું હતું ઘરે, તો આપણે બધું પતાવીને નીકળ્યા ઘર તરફ. તો મિત્રો હવે આપણે રોડ ઉપર છીએ અને જવાનું છે ગાડીએ. તો હવે આપણે આવી ગયા પાર્કિંગમાં. પાર્કિંગમાં આવીને આપણે હવે ગાડી ગોતવાની રહી. હવે ગાડી તો ખૂબ બધી હતી, એટલે આપણી ગાડી હવની પાછળ હતી. તો પહેલા તો આપણે આપણી ગાડીએ જઈએ અને જોઈએ કે કોઈ આવ્યું છે કે નથી આવ્યું. જો કદાચ કોઈ પેસેન્જર નહીં આવ્યું હોય તો આપણે જઈશું પાછા. અને આ ટેણીઓ વેચે છે ફાફડા. આપણે ખાવાની ઈચ્છા હમુદી નથી, એટલે આપણે નીકળી ગયા અહીંયાથી ગાડી તરફ. અને મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ફાઇનલી ગાડીએ પહોંચી ગયા. અને હવે આપણે નીકળવાનું છે ઘર તરફ. તો જય રામાપીર, જય માતાજી બધા મિત્રો.